ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો જો આપણે ઉઠી ગયા છીએ, તો ઉઠીને આપણે બ્રશ કરી દીધો, ચા પાણી કરી દીધા. હવે આપણે ખેતરમાં જઈશું. ખેતરમાં તો બ્લોગો બન્યા રહેજો. આપણે આજ તો તમને ઘણા દિવસે ખેતર બતાવી દઉં. જય માતાજી મિત્રો. તો આપણે જો ખેતરમાં આવી જઈએ છીએ ચાર વાળવા માટે. જોઈ લો ખેતરના આવા રસ્તા. આ બાજરી. કંકોડો વેલા નહીં લાગતા. આ બાજુ કંકોડો વેલા નહીં લાગતા. જો આ બાજરી આપણે વાઢવાની છે. જો આપણે ચાલીને આવી જઈએ છીએ. જો આ ભારો ઉપાડીને જઈએ. કેસો સારું જો. જય માતાજી મિત્રો. તો આપણે દર વખતે જેમ રવિવારે ચાલતા નીકળીએ છીએ રંભાઈ માતા જવા માટે. તો વ્લોગમાં બન્યા રહેજો. જો મિત્રો, વરસાદના કારણે બધે ચોખ્ખે ચારે બાજુ છે ને લીલું લીલું સમ દેખાય. જો ચારે બાજુ એક જ જેવું લીલું લીલું સમ. હવે આપણે ચાલતા જઈશું. બધે લીલું લીલું સમશે ને એક ધાર્યું લીલું સમશે. જો અમે 3 જણા ચાલતા નીકળ્યા છીએ. જો અને આ વિધિ તો પલળી રહેશે. જો પાછો છત્રી લઈને હેડી વગર વરસાદી રસ્તામાં આવે છે. એ વરસાદના કારણે ચોફેર ચારે બાજુ લીલું સમજ સમજો. ચો એટલે ચોય કાશ્મીર જેવું દેખાય. કાશ્મીરનું પહેલગામ જેવું. વરસાદ તો અંધારીને આવ્યો છે. જો આપણે હરસિદ્ધિ માતાનું મંદિર હવે મસ્ત લાગે નહીં? જગ્યાએ મસ્ત બનાવી દીધી. હવે ગાયોનું ચરવાનું સારું થયું. બીજું બધું ના ઘેર જ્યું પણ.
તો જય માતાજી મિત્રો, જો આપણે વાડામાં ચા નાખવા આવ્યા હતા અને જો એ પેલા હે ને કંકોળો વેણવા ફરે. તો જો કંકોળોનો વેલો હોય. ચોમાસાની સિઝન આવી જઈએ ત્યારે વસ્તી બહુ કંકોળો વેણી ખાય હે. કોના કોના કંકોળો ભાવે છે કમેન્ટ કરજો. હજુ તો ઊભા થઈ જાય કંકોળો વેલા જોડે જઈને. ભેંસો ચાર ખાઈ જો.